વડોદરા શહેર ખોડિયારનગર વુડાના મકાન પાસે દબાણ શાખા દ્વારા નિર્માણ થયેલા મંદિરને તોડી પાડવામાં આવતા સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો। વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા ખોડિયારનગર પાસે વુડાના મકાન પાસે દબાણ શાખા દ્વારા નિર્માણ થયેલા મંદિર તોડવામાં આવતા વિવાદ થયો હતો। જોગણી માતા અને રામદેવ પીર મંદિર પાલિકાની દબાણ શાખા દ્વારા તોડાતા સ્થાનિકોએ વિરોધ સાથે પાલિકાની ટીમ સાથે અને પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું। કોર્પોરેશન દ્વારા મંદિરો તોડી પાડતા ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી। લોકોનો રોષ જોઈ પાલિકાના દબાણ શાખાના અધિકારીઓ ત્યાંથી ભાગતા પણ નજરે પડ્યા હતા। દબાણ શાખા સાથે રાખેલી પોલીસ ટીમ પણ વચ્ચે પડ્યા પછી વિરોધ ચાલુ રહ્યો હતો। સ્થાનિકોનું કહેવું છે, છેલ્લા 5-6 વર્ષથી ખોડિયારનગર વિસ્તારમાં આવાસના મકાનોમાં રહીએ છીએ। એક રૂપિયો ભેગો કરી ઘરે ઘરે જઈ રૂપિયા ઉઘરાવી એક ટાઈમ ખાઈને અમે પૈસા બચાવી આ મંદિર બનાવ્યું હતું। મંદિર પાલિકાને શું નડતું હતું તે સમજાતું નથી। જોકે સ્થાનિક લોકોએ વિરોધ કરતા થોડી રકઝક થઈ હતી, પરંતુ પોલીસ સાથે હોય મામલો થાળે પડ્યો હતો અને દબાણ દૂર કરવામાં આવ્યું હતું। 5-6 વર્ષથી અહીંયા રહીએ છીએ અમે, એક રૂપિયો ભેગો કરી અને બધાના ઘરે ઘરે જઈ અને માફી માંગીને પૈસા ભેગા કર્યા। દિન રાત તાપ તડકામાં ઊભા રહી અને અમે ઘર બનાવડાવી ભૂખ્યા તરસે અને આજે મંદિરો તોડી નાખ્યા। જોગણીમાંનું આટલું નાનું મંદિર એમને શું નડતું હતું? નાના મંદિર હતા, એકદમ નાના મંદિર હતા, તો આ લોકો વિચાર કે થોડાક મોટા કરી એમાં બધા કૂતરા બિલાડ પેસર અને તૂટી ગયેલું, એની નીચે ઉંદેડા જાય તેને પોલું થઈ ગયેલું એટલે મંદિર બેસી ગયું। એટલે આ લોકો ઊંચું કર્યું, એમાં ઊંચું કરી તૈયારીમાં આવે એવું કે છે આગળથી નોટિસ આવી। તમને નોટિસ કોને આપી? જેને નોટિસ આપી એનું અમને લખાણ કેમ નહીં આપતા? અમને લખાણ આપવું જોઈએ ને, જેને કે ભાઈ આ વ્યક્તિએ નોટિસ આપી તો એને લખાણ જોઈએ ને। ના, અમને છે ને નોટિસ પણ નહીં આપી, કોઈ જેને કમ્પ્લેન કરી છે એ પણ નહીં બતાવતા અને ડાયરેક્ટ અને ના મીડિયા વાળા બોલાય ન કઈ, ખાલી પોલીસ લઈને સીધા મંદિર તોડ નાખે, આવું ના ચાલે। કોઈને દરેક ખૂણામાં બધા ઉડામાં મંદિર છે, તો આ કોને આપી કમ્પ્લેન? જેને મારું નામ રતનબેન, આ ઉડામાં કમ્પ્લેન આપી